જય માં મેલડી। આ ગાંધીનગર પાસે રૂપાલ ગામ ન્યાની ઢબુડી, હવે એનું બેહી ગયું, એમાં માં ખુખાર મેલડીનો વિરોધ કરે, હાર્દિક સોલંકીનો વિરોધ કરે। જગત જેદી જાકારા દિયે ન હગા વાલા વેરી બની જાય, તેદી યાદ કરો મારી મેલડીને, તેદી દુશ્મન પણ આપણા થઈ જાય। તો એનું બધું બેહી ગયું એટલે જૂના જૂના વિડિયા ચડાવી અને આ જે ધનજી નારાયણ ઓડ જે ખુદ જૈનભાઈ પંડ્યાએ એના પડદાફાશ કરી નાખ્યો, જે પડદા અંદર રહેતો હતો ને એ બહાર કરી નાખ્યો। હવે ખુખારમાં મેલડી જે હાર્દિક સોલંકી છે એ તો જગ જાહેર થઈ ગયા છે, બરાબર। એ જગ જાહેર થઈ ગયા છે ને એને બધાની સામે એનું મોઢું બતાડી દીધું હતું, મેલડીનો દીકરો થઈને રખડે છે। તો તે મોઢું બતાડે ને, તું મોઢું બતાડે ને, જે ઢબુડી છે, તું ભટિયારી માતા એમ કહેશ ને, તું મોઢું બતાડે ને તો તારું મોઢું જોવાય કોઈ રાજી ન હોય, બરાબર। એટલે ખુખાર મેલડીનો વિરોધ તું જે કરે ને, તારું બેહી ગયું એટલે જ એમ કે ગુરુ છે ભલા છેલ્લા હોય જાય, એ તો ભાઈ તારે જોવાનું, તારું કેમ બેહી ગયું હે। આજે લાખો માણા રામ માળી રામ કરે છે અને ન્યા બધાને પ્રસાદ પણ મળે છે। પેલા પ્રથમ તો ખવડાવીને રાજી થાય ને એની સામે આપણું મન રાજી થાય છે। મને એક વસ્તુ સારી લાગે છે, કોઈ ખવડાવતું હોય, કોઈ ગાયોને પ્રેમ કરતું હોય, કોઈ મૂંગા જાનવરને જે કૂતરા છે પશુ પક્ષી છે એને પ્રેમ કરતું હોય, કોઈ નોધારા માણસને પ્રેમ કરતું હોય, એવા માણસની માટે આપણે દિલ આપણું જીતી લે છે। તો આ ખુખાર મેલડીના જે બારેજા ધામ, ત્યાં લાખો માણા જે જાય છે અને પ્રસાદ લે છે, અને તું તો ક્યાંક કંકુ પગલા કાઢવા જા ને ન્યાય 30,000 રૂપિયા લે। અને ઢબુડીમાં કોઈ દુનિયાની માલ પર કોઈ ઇતિહાસ નથી, ઢબુડીનો કોઈ ઇતિહાસ નથી। તું બુશ મારું છો, ધનજી નારાયણ ઓડ તારું બધું બંધ કરાવી દીધું, તારો બધો પડદાફાશ કરી નાખ્યો, તોય તે તું પાછો હાલી મળ્યો છે। અને તું ખુખારમાં મેલડીનો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં તારો વિડીયો જોયો, તું તારી જે માયા હોય ને એ હકેલી લેજે, બાકી ખુખાર મેલડીનો કે આવું કોઈ જો એના ભગવાન દેવાના છે ને, તો લાખો માણા આજે જાય છે અને લાખો માણાના સરદારોના કામ થાય છે, નથી ધૂણતા કે નથી દાણા જોતા, બરાબર। અને કાલે એક અમૃત બાપાના જે મેલડી માના જે છે એનો વિડીયો એક બનાવવાનો છું, બરાબર, કાલની તારીખમાં। એટલે આજે આ ધનજી નારાયણ ઓડને એટલું જ કહેવાનું કે ધનજી નારાયણ ઓડ ઢબુડી, તું તારું મોઢું બધાની સામે જગ જાહેર કર લે, તને કોઈ જોવાય રાજી નહીં। ભટિયારી માતા હું જોગણી, અરે એમ નો આવે માતા, હાલી શું મળ્યો છો? ઈ તારો છેલ્લા હતા, તારું બધું જે કર્યું હોય તે જગ જાહેર કરી દીધા છે, બધું છે, પણ આજે લાખો માણાનું કામ થાય છે અને લાખો માણાને વગર બોલે ઘૂઘરા વગાડતા કરી દે। કોઈના ઘરે ઘૂઘરા ન વાગતા ને ઘૂઘરા વગાડે, એટલે ઈ માં ખુખાર મેલડી છે। એ હાર્દિક સોલંકીની રટે રમતી માતા, એ બારેજા ધામમાં પૂંજાતી ખુખાર મેલડી માતા, માડી તારું નામ નો લેવાય તાતો અઘરું કામ થાય, તારી દયાથી આજે લીલા લેરસે। એ મારી માં મેલડી આજે એમ કે રામ તો રામ, લાખો રામ બોલે છે, એમાં તારા બાપનું શું જાય છે? ધનજી નારાયણ ઓડ, તું તારું જે બાજી હોય ને એ બધી હકેલ લે। અને જૈનભાઈ પંડ્યાએ તારો પડદાફાશ કરી નાખ્યો, આમ કરતું મોઢું દેખાઈ ગયું, અને આનું તો કોઈએ કાંઈ કર્યું નથી। માં ખુખાર મેલડીનું સતાય તે જગ જાહેરમાં એનું મોઢું એને બતાડી દીધું, અને આજે દેશ વિદેશમાં ડંકા વાગે અને આપણે પણ એક માનીએ, બરાબર, કે લોકોને ખવડાવીને રાજી થાય છે। એટલે સત્ય હોય ના બોલાય, અસત્ય હોય ના ન બોલાય, અને તું તારું જે હોય એ બધું પૂરું કરજે, નકર જય માં મેલડી, બરાબર। હું પણ મસાણી મેલડીમાંના ભૂવા છું, ઉક્તાપુરની મેલડીના ભૂવા છું, અને મામાની જોત 11 વર્ષથી ચાલુ છે। તારું જે હોય ને એ હકેલી લેજે।
બાકી ખુખાર મેલડી માનો હાર્દિક સોલંકીના વિરોધ કરતો નહીં. બરાબર? એ તારો જે બેનજો વગાડતા એ તું વગાડ્યા કરે બેનજો. બરાબર? ટણાણાણાણા ઢબુડી તારું જે હોય એ હકેલ લે. બાકી જય મા મેલડી. રામ રામ. જય ભીમ. સર્વ સમાજ સત્ય.